આજે આપણે વાત કરીશું શ્રીલ પ્રભુપાદના અત્યંત પ્રિય અને પરમ નિષ્ઠાવાન શિષ્ય શ્રી જયાનંદ પ્રભુ વિશે। દીક્ષા લીધા પહેલા તેમનું નામ જીમ હતું, પરંતુ પ્રભુપાદે દીક્ષા આપીને તેમનું નામ જયાનંદ રાખ્યું। તેઓ ભક્તિમાં એટલા ગંભીર અને સેવામાં એટલા સમર્પિત હતા કે તેમની સાદગી જોઈને કોઈ પણ દંગ રહી જાય। એક સમયની વાત છે, જયાનંદ પ્રભુ મંદિરમાં રાત દિવસ અથાગ સેવા કરતા હતા। સતત સેવા કરવાને કારણે એમનો કુર્તો ફાટી ગયો હતો। તેઓ તે સમયે મંદિરના પ્રેસિડેન્ટ હતા, છતાં પણ તે ફાટેલો કુર્તો પહેરીને જ સેવા કરતા રહ્યા। જ્યારે અન્ય ભક્તોએ આ જોયું ત્યારે તેમણે વિનંતી કરી કે જયાનંદ પ્રભુ, આપનો કુર્તો ફાટી ગયો છે, કૃપા કરીને નવો ખરીદી લો। મંદિરના હિસાબ નીશે તેમને નવો કુર્તો લાવવા માટે પૈસા પણ આપ્યા, પરંતુ જયાનંદ પ્રભુ એટલા ઉચ્ચ કોટીના ભક્ત હતા કે તેઓ પોતાના અંગત સુખ માટે ભગવાનની લક્ષ્મીનો એક પણ રૂપિયો વાપરવા નહોતા માંગતા। તેમનું માનવું હતું કે બધું જ ધન માત્ર ભગવાનની સેવામાં વપરાવું જોઈએ। ભક્તોના અતિશય આગ્રહને કારણે તેઓ સંકોચ સાથે અમેરિકાના એક મોટા સુપર માર્કેટમાં ગયા। ત્યાં તેમણે પોતાના માપનો એક સારો કુર્તો પસંદ કર્યો અને કિંમત ચૂકવ્યા વગર જ બહાર નીકળવા લાગ્યા। કાઉન્ટર પર રહેલા વ્યક્તિએ તેમને રોક્યા અને પૈસા માંગ્યા। જયાનંદ પ્રભુએ ખૂબ જ સરળતાથી કહ્યું, આ પૈસા તો મંદિરના છે, ભગવાન કૃષ્ણના છે। હું મારા પોતાના અંગત ઉપયોગ માટે ભગવાનના પૈસા ન આપી શકું। નિયમ પ્રમાણે દુકાનદારે પોલીસ બોલાવી અને મામલો કોર્ટમાં પહોંચ્યો। કોર્ટમાં જજે જ્યારે જયાનંદ પ્રભુને પૂછ્યું કે તમે પૈસા કેમ ન આપ્યા, ત્યારે તેમણે એટલી નિર્દોષતા અને ગંભીરતાથી કહ્યું કે હું કુર્તો લેવા ગયો હતો, પણ મારી પાસે જે પૈસા છે તે ભગવાન કૃષ્ણની મિલકતના છે। હું મારા પોતાના અંગત સ્વાર્થ માટે તેનો એક પણ સિક્કો ન વાપરી શકું। તેમની ભક્તિભાવથી ભરેલી અને સચ્ચાઈ ભરી વાતો સાંભળીને જજની આંખોમાં આંસુ આવી ગયા। જજ એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાના ખિસ્સામાંથી કુર્તાના પૈસા ચૂકવી દીધા અને જયાનંદ પ્રભુને આદરપૂર્વક મુક્ત કર્યા। પાછળથી જયાનંદ પ્રભુને બ્લડ કેન્સર જેવો અસાધ્ય અને અત્યંત પીડાદાયક રોગ થયો। કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું। તેમના પરિવારે તેમની સારવાર માટે ઘણી બધી મોટી રકમ આપી અને તેમને એક આધુનિક હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ ત્યાં પણ જયાનંદ પ્રભુની ચેતના કૃષ્ણમય જ હતી। તેઓ વિચારવા લાગ્યા કે આટલી મોંઘી હોસ્પિટલ, આટલી બધી સુવિધાઓ અને આટલો મોટો ખર્ચ મારા શરીર માટે? ના, આ બધું ધન તો ભગવાનની સેવામાં જ વપરાવું જોઈએ। જ્યારે ભક્તો હોસ્પિટલમાં તેમને મળવા ગયા ત્યારે એક અદ્ભુત દ્રશ્ય જોયું। હોસ્પિટલના આરામદાયક અને મોટા પલંગ ઉપર જયાનંદ પ્રભુ નહોતા। તેમણે પલંગ ઉપર પોતાના ગુરુદેવ શ્રીલ પ્રભુપાદનો ફોટો મૂક્યો હતો અને પોતે કેન્સરની આવી ગંભીર અને અસહ્ય પીડા હોવા છતાં પણ જમીન પર જ સૂતા હતા। જ્યારે ભક્તોએ રડતા રડતા પૂછ્યું કે પ્રભુ, આપ આટલા બધા બીમાર છો, આપ નીચે કેમ સૂતા છો? ત્યારે તેમણે ઉત્તર આપ્યો, આ સુંદર પલંગ તો મારા પ્રભુપાદ માટે છે। હું તો એમની ચરણ રજ સમાન છું, એટલે હું નીચે જ સૂઈશ। આ ગંભીર બીમારીના કારણે થોડા જ દિવસોમાં જયાનંદ પ્રભુએ પોતાનો દેહ ત્યાગ કર્યો। જ્યારે શ્રીલ પ્રભુપાદને આ સમાચાર મળ્યા ત્યારે શ્રીલ પ્રભુપાદની આંખો ભરાઈ આવી। પ્રભુપાદે આંખો બંધ કરીને ભાવુક હૃદયે કહ્યું, જયાનંદ પ્રભુ 100% ચોક્કસપણે આધ્યાત્મિક જગતમાં ભગવાનના ધામમાં પાછા ચાલ્યા ગયા છે। શ્રીલ પ્રભુપાદ તેમનાથી એટલા બધા પ્રસન્ન હતા કે તેમણે આદેશ આપ્યો કે વૈષ્ણવ કેલેન્ડરમાં જયાનંદ પ્રભુના તિરોભાવ એટલે કે મૃત્યુ તિથિનો સમાવેશ કરવામાં આવે અને દર વર્ષે તેને ઉત્સવની જેમ ઉજવવામાં આવે। સામાન્ય રીતે ઇસ્કોનમાં શ્રીલ પ્રભુપાદ સિવાય અન્ય કોઈ સમકાલીન ભક્તના તિરોભાવ દિવસની સત્તાવાર ઉજવણી આ રીતે થતી નથી, પરંતુ જયાનંદ પ્રભુ આમાં એકમાત્ર અપવાદ છે। જયાનંદ પ્રભુનું જીવન આપણને સૌને શીખવે છે કે આપણી સાચી નિષ્ઠા અને ભક્તિ પ્રત્યેની ગંભીરતા જ આપણને આ સંસાર ચક્રમાંથી મુક્ત કરીને પાછા ભગવાનના ધામ લઈ જઈ શકે છે। હરે કૃષ્ણ।